નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અંકલેશ્વર નગરપાલિકાનો સંકલ્પ। ગેરકાયદેસર પ્લાસ્ટિક બેગમાં સામાન વેચતા 11 વેપારી દંડાયા। રાજકોટ બાદ ભરૂચમાં ધૂમ બાઇકના ફાંકા મારતા વાહન ચાલકો સામે તવાઈ। નોઇઝ પોલ્યુશન સાથે સાયલેન્સર મોટા અવાજથી વાહન ચાલકોમાં ભય ફેલાવતા 29 બાઇક ચાલકોને કાયદાનું ભાન કરાવાયું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ કરતા દુકાનદારોની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના આદેશ મુજબ 20મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કેલડિયાની અધ્યક્ષતા હેઠળ સેનિટેશન વિભાગની 2 ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં 18 જેટલા ઇસમો પાસેથી 22 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો જથ્થો જપ્ત કરી ₹6000ના દંડની વસૂલાત કરી હતી। સાથે દબાણ કરતા 11 ઇસમો પાસે ₹1400નો દંડ સ્થળ પર વસૂલ કરવામાં આવ્યો હતો। ગંદકી કરતા 5 દુકાનદારો અને જાહેરમાં થૂકતા 3 ઇસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસૂલાત કરવામાં આવી હતી। ગંદકી કરતા 5 દુકાનદારો અને જાહેરમાં થૂકતા 3 ઇસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસૂલાત કરવામાં આવી હતી। ભરૂચ પોલીસ દ્વારા બાઇકમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। ભરૂચ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ભરૂચ ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર BL મહેરિયાની સુપરવિઝન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બાઇક ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી। કાનનો પડદો ફાડી નાખે તેવા અવાજ કરતા બાઇક સાયલેન્સર ધારકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી। શહેરના જાડેશ્વર રોડ, જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જોડાયા હતા। તાજેતરમાં જ રાજકોટમાં આવા 350 જેટલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ પોલીસ પણ લોકોને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સરનો ઉપયોગ ન કરવા જણાવવામાં આવ્યું છે। સાથે જ કાર પર બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી। આવનારા દિવસોમાં પણ આ ઝુંબેશ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવશે। જિલ્લામાં ટ્રાફિક નિયમન દરમિયાન અમને ધ્યાન પર આવેલ હતું કે ઘણા બધા બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર મૂકવામાં આવેલા છે। એક અલગ જ પ્રકારનો સાઉન્ડ ક્રિએટ કરી અને અવાજ પ્રદૂષણ કરવામાં આવે છે। વત્તા અચાનક આવા બાઇક પાસ થાય ત્યારે આજુબાજુના પબ્લિક ડ્રાઈવ કરતી ઊભી રહેલી ગભરાઈ જાય છે। સદર બાબતે ડીએસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબે અમને ધ્યાન દોરેલું કે આવા તમામ બાઇકો ઉપર કાર્યવાહી કરો, જેથી આજ રોજ સિટી ટ્રાફિક અને ભરૂચ જિલ્લા ટ્રાફિક તરફથી આજ રોજ આ ડ્રાઈવનું આયોજન કરી અને મોડિફાઈડ કરેલા સાયલેન્સરના બુલેટને ઉભા રાખવામાં આવેલા હતા અને સમગ્ર વ્યક્તિઓ પાસે જેની પાસે આ પ્રકારના બુલેટ હતા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। તમામ જનતાને એક રજૂઆત છે કે આ પ્રકારના સાયલેન્સરનો ઉપયોગ ન કરો અને શાંતિથી તમારું જે કંપની મેડ આવે છે તે જ રીતે તમે વાહનને ડ્રાઈવ કરો। 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી। ભારતના ચૂંટણી પંચ દ્વારા 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે। શનિવારે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી અંકલેશ્વરના શારદા ભવન ખાતે અધિક કલેક્ટર NR ધાતલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત સૌ કોઈએ મતદાન શપથ પણ લીધા હતા। આ કાર્યક્રમમાં SDMA ભાવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। યુવા મતદારોમાં જાગૃતિ ફેલાય, લોકો વધારેમાં વધારે તટસ્થ મતદાન કરે એ માટે સૌને પ્રેરણા મળે, એ જ આ ઉજવણી પાછળનો શુભ આશય છે। તો સૌ યુવાન મિત્રોને ખાસ અપીલ છે કે 1 જાન્યુઆરીની સ્થિતિએ જો આપના 18 વર્ષ પૂર્ણ થતા હોય તો તુરંત જ આપના બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરીને અથવા ઇલેક્શન કમિશનની વેબસાઇટનો સંપર્ક કરી અને આપનું ફોર્મ નંબર 6 ભરી અને મતદાર યાદીમાં આપનું નામ અવશ્ય નોંધાવજો। 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જાડેશ્વર સત્યમ કોલેજ ખાતે ઉજવણી।
ભારતના ચૂંટણી પંચ દ્વારા 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. શનિવારે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ભરૂચ તાલુકા કક્ષાની ઉજવણી સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે કરાઈ હતી. મતદાર નોંધણી અધિકારી એચ.વી. વિરાણી અને પ્રાંત અધિકારી માધવી મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌ કોઈ મતદાનના શપથ લીધા હતા. પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમારા દેશની શાંતિપૂર્ણ ચૂંટણીઓની તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની જાતિ પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું. ત્યારે એ લોકો જે કેનવાસિંગ કરે છે, તમારા એક એક વોટ માટે મહેનત થતી હશે. મેડમ, થાય છે આપણે ત્યાં એવું? તો તમને ખ્યાલ છે કોઈ શાળાના જીએસ, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, સીઆર એવું કોઈ છે? હા મેડમ છે. મેડમને ખબર હશે કે એક વોટની શું કિંમત છે. તો આવું છે, દેશની લોકશાહી ચલાવવા માટે પણ તમારા એક વોટની એટલી તાકાત છે. નેત્રંગના ચાસવાડ ખાતે કસ્તુરબા આશ્રમ શાળાનું શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેરભાઈ દિંડોરેના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના ડોક્ટર કુબેર દિંડોરેના હસ્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવાડ ખાતે કસ્તુરબા શિવાશ્રમ મરોલી સંચાલિત પૂજ્ય મીઠુબેન પીટિત માધ્યમિક આશ્રમ શાળા ચાસવાડ તથા નવા શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાસિયા, સંસ્થાના પ્રમુખ પી.કે. લહેરી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, તાલુકા પ્રમુખ વસુધા વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આપણા કસ્તુરબા અને આપણા મીઠીભાઈ બધાના સંયુક્ત ઉપક્રમેથી જે સાચા અર્થમાં જે સમયે કોઈ શિક્ષણની વ્યવસ્થા નહોતી એવા સમયે અહીંયા શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરીને 1929ની સ્થાપનાથી હોસ્પિટલની અને એના પછી આશ્રમશાળાની સ્થાપના કરીને અહીંયા ઉપેક્ષિત, પીડિત, દલિત અને ગરીબ આદિવાસી વર્ગના વિદ્યાર્થીઓને સમાજના સેવા માટે એક સરસ વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને પરિવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આ ધરતી પર થઈ રહ્યું છે. અને આજે આટલા વર્ષો પછી એમાં વધારો થઈ રહ્યો છે. આજે એક સ્કૂલ અને છાત્રાવાસનું ખાતમુહૂર્ત કરવાનું હતું. સન્માનીય આપણા સનદી અધિકારી પી.કે. લહેરી સાહેબ એ મને માર્ગદર્શન આપી રહ્યા છે. મારા ખુમાનસિંહ વાસિયાજી દેખરેખ રાખી રહ્યા છે. પૂરો સ્ટાફ અને પૂરા મારા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને મારા પદાધિકારીઓ બધા સાથે મળીને આજે છાત્રાવાસ અને સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું છે. આવનારા સમયમાં એ આ વટવૃક્ષ વધારે ફૂલે ફાલે અને એના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં આગળ જાય એવી હું શુભેચ્છા પાઠવું છું. ભરૂચના 60 શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં રવાના થયા છે. ભરૂચના પાંજરાપોળ ખાતેથી શુક્રવારે પ્રયોસા ટ્રાવેલ્સમાં 60 શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજ મહાકુંભ માટે પ્રસ્થાન કર્યું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા, અનિલ રાણા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરે મંગલ યાત્રા માટે શુભકામના પાઠવી હતી. ગૌ માતાનું પૂજન અને ઘાસ ખવડાવ્યા બાદ યાત્રિકોની બસને ઉપાડવામાં આવી હતી. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના ધાર્મિક આધ્યાત્મિક કાર્યમાં ભાગ લેવા જવા માટે ભરૂચના લગભગ 50થી 60 નાગરિક ભાઈઓ બહેનો આજે પ્રાયોસા ટૂર ટ્રાવેલ્સના માધ્યમથી શ્રી જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટના આયોજનથી પ્રયાગરાજ જઈ રહ્યા છે. સૌ જે ધાર્મિક શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ટ્રક ચાલકે કારને ટક્કર મારતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રક ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ધી ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ભરૂચના બંબાખાનામાં આવેલ આધ્યાત્મિક કેન્દ્ર ગ્રાઉન્ડ ખાતે આઈટી મિશન ટ્રસ્ટના નેજા હેઠળ ધી ગુજરાત સ્પેશિયલ સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી અમદાવાદ, આણંદ, રાજકોટ, દાહોદ, સુરત સહિતની 15થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. આ રમતવીરોને પ્રોત્સાહિત કરવા સંસ્થાના પ્રમુખ રાયપ્રેવ વિનોદકુમાર માલવિયા, ઉપપ્રમુખ જોન્સન ઠક્કર, સેક્રેટરી વોલેસ ક્રિશ્ચિયન અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્રિશ્ચિયન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં 15 ટીમો આમાં સહભાગી છે.
અને જે ટ્રોફી આપવાનું છે એ ટ્રોફીનું નામ રોડી ટ્રોફી રાખવામાં આવ્યું છે. રોડી એ 13 વર્ષનો દીકરો છે, વિદ્યાર્થી છે અને સ્કૂલમાં એ ફૂટબોલ ટીમનો ખેલાડી છે અને આયર્લેન્ડનો વતની છે. ભારતની અને ગુજરાતની મુલાકાતે આવ્યો હતો નવેમ્બર મહિનામાં અને એની સ્કિલ જોઈને અમને આનંદ થયો અને અમને પોતાને પ્રેરણા મળી કે અમારે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે. ભરૂચ એસઓજીએ ભેરુનાથ વાસણ ભંડાર દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ બોટલ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું. સંજાળી ગામના મહારાજા નગર સ્થિત કોમ્પ્લેક્સમાં ભેરુનાથ વાસણ ભંડાર નામની દુકાનમાં સાગર સ્ટીલ નામનો ઈસમ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 7 ગેસ સિલિન્ડર અને ગેસ રિફિલિંગ પાઇપ તેમજ વજન કાંટો મળી કુલ 9,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાપોદ્રા ગામની અયોધ્યમપુરમ સોસાયટીમાં રહેતો સાગર શાંતિલાલ ખટીલને ઝડપી પાડ્યો હતો. ભરૂચ નર્મદા નદી કિનારે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું. સંગીતમય શૈલીમાં શાસ્ત્રીજી અનિલ પંડ્યા દ્વારા જાડવ પરિવાર આયોજિત કથામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મોટા ભોયવાડ ઘોઘારાવ મંદિરથી પોથી યાત્રા બાદ કથાનો પ્રારંભ થયો હતો. શાંતિથી એમની કથા સાંભળવા બેઠા. એકવાર સાધુ સંતો જમી રહ્યા હતા. નારદજીને એમ થયું કે હું બધાય પતરા ઉપાડી લઉં, પણ નારદજીને વિચાર આવ્યો કે હેઠું ખવાય, કોઈને ખવડાવાય પણ. મેટ્રો કલ્ચરલ ક્લબ અને લાયન્સ ક્લબ અમદાવાદ દ્વારા ભરૂચના નંદેલાવ ગામે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના નંદેલાવ ગામના પંચાયત હોલ ખાતે મેટ્રો કલ્ચરલ ક્લબ અને લાયન્સ ક્લબ અમદાવાદ દ્વારા ભરૂચના નંદેલાવ ગામે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેટ્રો ક્લબના ચેરમેન ડોક્ટર બીના પટેલ, મુકેશભાઈ પટેલ, હર્ષાબેન ઠાકર, હરિવદન જોશી, ડોક્ટર દુષ્યંત વરિયા, ડોક્ટર આરસી મહેતા, સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, દર્શના વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દીકરીના માતા પિતા 11 યુગલનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે સ્થાનિક કવિઓએ દીકરી વિષય પર કવિતાઓ રજૂ કરી હતી. તો સમગ્ર कार्यक्रम संचालन डॉक्टर हेमंत चौहाने કર્યું હતું. बेटी वो है, इतनी सब पीढ़ियों से सुनते सुनते और हम आज इस परिस्थिति में आ गए कि हमारा अनुपात इतना कम हो गया, लड़कियों का अनुपात इतना कम हो गया और फिर भी हम उनको बचा नहीं पा रहे. मैंने अपनी आंखों से देखा है, सुना है और पढ़ा है कि पुत्री के जन्म का समाचार अस्पताल में जैसे ही परिजनों को मिलता है और वो प्रसूता को छोड़ के चले जाते हैं. પહેલા તો એવા માતા પિતાનું વંદન કરું છું જેને દીકરી રત્નને જન્મ આપ્યો છે અને જેને હવે દીકરી અને ત્યાં આ જે લાગણી છે એ કોણ સમજી શકે? જેને દીકરો છે અને દીકરી નથી એ જ વ્યક્તિ આ લાગણીને સમજી શકે. ભરૂચ શહેરમાં મહારાષ્ટ્રીયન મહિલાઓ માટે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરમાં રહેતા મહારાષ્ટ્રીયન સમાજની બહેનો માટે મકર સંક્રાંતિ બાદ હલ્દી કંકુનો કાર્યક્રમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. સમાજની અખંડ સૌભાગ્યવતી બહેનોએ ભેગા થઈ એકબીજાને અળદ અને કંકુનો ચાંદલો કર્યો હતો, જે બાદ ચીકી ખવડાવી મોં મીઠું કરી એકબીજાને અખંડ સૌભાગ્યવતી રહેવાની કામના કરી હતી. સાથે બહેનો અને બાળકો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર મધુમિતા મિશ્રા, શ્રદ્ધાબેન વાલે, જ્યોતિબેન પવાર, વૈશાલીબેન ડોંગરે, વૈભવીબેન શેરે, ટ્રસ્ટના પ્રમુખ ભરત ભૂવીર, ઉપપ્રમુખ રાજેશ ડોંગરે, મહામંત્રી સંજય મहिले સહિત ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને રેલવે સ્ટેશન પર બોમ્બ ડોગ સ્ક્વોડ સાથે પોલીસનું સઘન ચેકિંગ. આગામી પ્રજાસત્તાક પર્વને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રેલવે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્ય બહારની અસરકારક ટ્રેનના ચડતા ઉતરતા પેસેન્જરો, ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા સકમન પેસેન્જરોના માલ સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તથા ભરૂચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પાર્સલો, પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના, વેઇટિંગ રૂમ સહિતની જગ્યાઓને સઘન ચેકિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ નબીપુર ગામની પ્રાથમિક શાળાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. 26મી જાન્યુઆરીના રોજ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે નબીપુર ગામની પ્રાથમિક શાળાઓ દ્વારા કુમાર શાળાના પટાંગણમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જ્યારે બંને શાળાના આચાર્યો દ્વારા પ્રજાસત્તાક દિવસ અંગે પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નબીપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સભ્યો તેમજ સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
વાગરાની આશ્રમ શાળામાં દહેજની ડેરામિક સેપરેટર ઇન્ડિયા કંપનીના સહયોગથી CSR હેઠળ વિદ્યાર્થીઓને જરૂરિયાતની વસ્તુઓનું દાન અપાયું. અટાલી આશ્રમ શાળાની ડેરામિક કંપનીના પ્લાન્ટ હેડ લોકેશ કુમાર, HR હેડ રેણુકા તેમજ સ્ટાફે મુલાકાત લીધી હતી. આચાર્ય જસુભાઈ પ્રજાપતિ અને સ્ટાફે મહેમાનોને આવકારી તેઓના દાન બદલ આભાર માન્યો હતો. કંપની દ્વારા આશ્રમ શાળાને પલંગ, કબાટ, ઝૂલા, વોલ ફેન, બેડ સેટ સહિતનું વિતરણ કરાયું હતું. ટ્રસ્ટી અર્જુનસિંહ રાણાએ પ્રાથમિક ચીજવસ્તુઓના સહયોગ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે B ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં 6 માસથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA ટુવરની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રવિદાર ઉર્ફે લાભો વસાવા વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં જોવામાં આવ્યો છે. જે મુજબની બાતમીના આધારે એક ટીમ ડભોઈ રવાના કરી આરોપીને ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 માસથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 15,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિલ કુમાર વસાવા પોતાના પરિવાર સાથે ગામડે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને 15,000ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અંકલેશ્વર નગરપાલિકાનો સંકલ્પ. ગેરકાયદેસર પ્લાસ્ટિક બેગમાં સામાન વેચતા 11 વેપારી દંડાયા. રાજકોટ બાદ ભરૂચમાં ધૂમ બાઇકના ફાંકા મારતા વાહન ચાલકો સામે તવાઈ. નોઇઝ પોલ્યુશન સાથે સાયલેન્સર મોટા અવાજથી વાહન ચાલકોમાં ભય ફેલાવતા 29 બાઇક ચાલકોને કાયદાનું ભાન કરાવાયું. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.